પાટનગર ગાંધીનગરમાં સવારથી જ ભારે વરસાદ. સંત સરોવરના 7 ગામોને એલર્ટ કરાયા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં મુશળધાર વરસાદના પગલે 1 વાગ્યે મુખ્યમંત્રી ડિઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચ્યા અને સંબંધિત વડા અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો અહેવાલ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. મહાનગરપાલિકાના જરૂરી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડને એલર્ટ મોડ ઉપર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. સંત સરોવર પર ચાંપતી નજર રાખવામાં આવી છે. 95% પાણી ભરાઈ ચૂક્યું છે. સંત સરોવરની આસપાસના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્ટેટ વિભાગે કંટ્રોલ રૂમ સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર, કલેક્ટર સહિતના લોકો સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌ તૈનાત બન્યા છે. જનક પટેલ જણાવે છે કે પાટનગર, ગાંધીનગર, અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 વાગ્યે ડિઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તાકીદે તમામ સંબંધિત અધિકારી અને વડા અધિકારીની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ખાસ કરીને ભારે વરસાદના પગલે જે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ક્યાંક ને ક્યાંક કોઈ પરિસ્થિતિ વિકટ બની છે. આવી પરિસ્થિતિમાં તંત્ર તાકીદે ત્યાં પહોંચી શકે તેવા હેતુ સાથે અધિકારીની આ બેઠકમાં સૂચનાઓ જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સાથે ખાસ કરીને રાજકુમાર સર, M.K. દાસ સર, વિકાસ સહાય સર સહિતના લોકો અધિકારી ઉપસ્થિત છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.